નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો થોડી રાહત બાદ ગરમીમાં વધારો। મિત્રો ગુજરાતમાં ફરી એક વખત ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। છેલ્લા એક અઠવાડિયાથી મિત્રો વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઓછું રહ્યા બાદ આજથી મોટા ભાગના જિલ્લાઓનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે। મિત્રો આગામી 3 દિવસ યથાવત રહ્યા બાદ 2 થી 3 ડિગ્રી ફરી એકવાર તાપમાનમાં વધારો થવાની શક્યતા છે। તેથી મિત્રો ગુજરાતમાં ફરી એકવાર ગરમીનો પારો 42 થી 43 ડિગ્રી સુધી જઈ શકે છે। મિત્રો છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના લોકોને શીતળતાનો અનુભવ થઈ રહ્યો હતો, કારણ કે મિત્રો થોડી ઘણી ગરમીની અંદર ઘટાડો થયો હતો, પરંતુ મિત્રો આજથી ફરી એકવાર એવી આગાહી કરવામાં આવી છે કે આવનારા સમયમાં ગરમીનો પારો ફરી એકવાર વધી શકે છે અને 43 ડિગ્રીને પાર તાપમાન જઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને માટે 15 લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે। મિત્રો આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન એપીઓ યોજના શરૂ કરી રહી છે। આ યોજના હેઠળ મિત્રો ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે। દેશભરના ખેડૂતોને મિત્રો નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે। આ યોજનામાં મિત્રો લાભ લેવા માટે 11 જેટલા ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા તો એક કંપની બનાવવાની રહેશે। નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને મિત્રો તમે આ યોજનાની રજીસ્ટ્રેશન કરાવી શકો છો, અરજી કરી શકો છો। આ યોજના વિશે મિત્રો હું તમને વધારે માહિતી આપી દઉં કે આ યોજનામાં 15 લાખ રૂપિયા કોઈ એક ખેડૂતને નથી મળવાના, પરંતુ કોઈ ખેડૂતનું એવું જૂથ હોય જેને કોઈ ધંધો શરૂ કરવો હોય, નવો વ્યવસાય શરૂ કરવો હોય, તો ખેડૂત ભાઈઓ 11 થી 15 જેટલા ખેડૂતો ગ્રુપ બનાવીને એક કંપની બનાવીને મિત્રો 15 લાખ રૂપિયા સુધીની સહાય આ યોજના હેઠળ કોઈ પણ નવો વ્યવસાય શરૂ કરવા માટે મેળવી શકે છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। ખેડૂતો માટે ખુશખબર આવી રહી છે। હાઈકોર્ટના એક મહત્વપૂર્ણ નિર્ણય ચુકાદા મારફતે મિત્રો જણાવવામાં આવ્યું છે કે જે ખેડૂત કે જમીન ધારકની જમીનની અંદર વીજ થાંભલાઓ, સરકારી વીજળીના થાંભલાઓ કે હાઈટેન્શન લાઈન જો ખેતરની અંદર નાખવામાં આવી હોય અને તેને કારણે ખેડૂતને જમીનની કિંમત અને પાકની ઉપયોગિતામાં કોઈ પણ પ્રકારનું નુકસાન થતું હોય તો તે તમામ પ્રકારનું નુકસાન પૂરેપૂરું વળતર ખેડૂતોને આપવામાં હવેથી આવશે। ખેડૂત કે જમીન ધારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો પણ કરી શકે છે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરું વળતર મેળવી શકે છે। એટલે કે મિત્રો જો તમારા ખેતરની અંદર કોઈ પણ પ્રકારના વીજ થાંભલાઓ કે હાઈટેન્શન લાઈન નાખવામાં આવી હોય અને તેને કારણે તમારે કંઈ પણ નુકસાન થતું હોય અથવા તો પાકની ઉપયોગિતામાં કોઈ નુકસાન જતું હોય તો મિત્રો તમે પૂરેપૂરું વળતર હવે વીજળીના થાંભલાના કંપનીના માલિક પાસેથી મેળવી શકો છો। તો વીજ કંપની પાસેથી તમારે વળતર મેળવવાનું રહેશે। સિવિલ કોર્ટમાં મિત્રો તમે આના માટે દીવાની દાવો પણ કરી શકો છો। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો અલ નીનોની અસરને કારણે મિત્રો આ વર્ષના ચોમાસાને લઈને મોટી આગાહી આવી છે। મિત્રો આ વર્ષે અલ નીનોની સિસ્ટમ નબળી થઈ જશે અને વધુ વરસાદ વરસાવતી લા નીનો સર્જાશે। વૈશ્વિક હવામાન એજન્સીએ મિત્રો પ્રથમ આગાહી વ્યક્ત કરી છે તે પ્રમાણે સમગ્ર ભારતમાં ચોમાસું જે છે તે મિત્રો સારું રહેવાનું પૂર્વાનુમાન આ વખતે કરવામાં આવ્યું છે। ભારતમાં મિત્રો શરૂ થયેલા આકરા ઉનાળા વચ્ચે ચોમાસા વિશે પણ અટકળો શરૂ થઈ છે, ત્યારે એશિયા પેસિફિક ઇકોનોમિક કોર્પોરેશન દ્વારા મિત્રો સર્વપ્રથમ આગાહી રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો ખાસ કરીને જુલાઈ મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિનામાં વધુ વરસાદ થવાના સંકેતો આપવામાં આવ્યા છે। તદુપરાંત મિત્રો ચોમાસાને વેરવિખેર કરતા અલ નીનોના પ્રભાવને ખતમ કરવાની સાથે જ વધુ વરસાદ વરસાવતી લા નીનો સિસ્ટમ આ વખતે આકાર લેવા લાગશે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે અને ગુજરાતમાં સરેરાશ કરતાં વધારે સારું વરસાદ આ વખતે જોવા મળશે અને ચોમાસું ખેડૂતોનું સારું જશે તેવું પણ મિત્રો અગાઉ આગાહી કરવામાં આવી છે। તો મિત્રો આગાહી જે છે તે એક સચોટ અને સાચી કંપની દ્વારા કરવામાં આવી છે, જે ખૂબ જ એક મોટી મિત્રો ક્લાઇમેટ સંસ્થા છે તેના દ્વારા કરવામાં આવી છે। તો બની શકે કે આ આગાહી તમને ભવિષ્યમાં સાચી પડતી જોવા મળે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરી તો વાહન ચાલકો માટે મોટા સમાચાર આવી રહ્યા છે। મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ ફરી એકવાર દેશમાંથી 36 કરોડ જેટલા પેટ્રોલ અને ડીઝલના વાહનો બંધ કરવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો છે। મિત્રો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે કે નહીં તે પ્રશ્નના જવાબમાં મિત્રો નીતિન ગડકરીએ કહ્યું કે 100% તે મુશ્કેલ છે પણ અશક્ય નથી। આ અમારું એક વિઝન છે તેવું પણ મિત્રો તેમણે કહ્યું। સાથે જ મિત્રો તેમણે કહ્યું કે ભારત ઈંધણની આયાત પર 16 લાખ કરોડ રૂપિયા ખર્ચે છે। એટલે કે મિત્રો ભારત બહારથી પેટ્રોલ ડીઝલ જેવા ઈંધણની આયાત કરે છે અને તેના ઉપર 16 લાખ કરોડ ખર્ચે છે। નીતિન ગડકરીએ મિત્રો કહ્યું કે આ 16 લાખ કરોડ જેટલા નાણાંનો જે બચાવ કરીને ઉપયોગ કરવામાં આવશે તે ખેડૂતોનું જીવન સુધારવામાં ઉપયોગ કરવામાં આવશે અને ગામડાને સમૃદ્ધિ બનાવવામાં આવશે તેવી ગેરંટી મિત્રો નીતિન ગડકરી દ્વારા આપવામાં આવી છે।
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મે મહિનાની અંદર 12 દિવસ બેંકો બંધ રહેશે. મિત્રો એપ્રિલ મહિનાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા જાહેર કરાયેલ રજાઓની યાદી અનુસાર મે મહિનાની અંદર એટલે કે આવનારા મહિનાની અંદર બેંકો 12 દિવસ બંધ રહેવાની છે. આમાં મિત્રો બીજા અને ચોથા શનિવાર સિવાય તમામ રવિવારનો સમાવેશ થયો છે રજાઓની અંદર. આ સિવાય મિત્રો કેટલાક રાજ્યોમાં લોકસભાની ચૂંટણીને કારણે પણ બેંકો બંધ રહેવાની છે. સાથે જ મે મહિનામાં મિત્રો રવિન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતિ, નસફલ જયંતિ, અક્ષય તૃતીયા જેવા ઘણા બધા તહેવારો આવે છે જેને લઈને મિત્રો ટોટલ 12 દિવસ સુધી બેંકો બંધ રહેશે. તો જો તમે બેંક પર કોઈ કામ કરવા જાઓ અથવા તો કોઈ કામે બેંકમાં જાઓ તો મિત્રો તમે આ રજા યાદી જોઈને જજો જેથી કરીને તમારે મિત્રો બેંકે ખોટો ધક્કો ના થાય. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રાહુલ ગાંધીની જાહેરાત 1 લાખ રૂપિયા દરેક ગરીબ પરિવારોને આપવામાં આવશે. મિત્રો તેલંગાણામાં રાહુલ ગાંધીએ જાહેર સભાને સંબોધન કરતા કહ્યું કે ભારતમાં મોદી સરકાર આવ્યા પછી કરોડો લોકો ફરીવાર ગરીબીમાં ઘૂસ્યા છે. તેથી અમે મહિલાનો ન્યાય કાયદો લાવવા જઈ રહ્યા છીએ અને જે મિત્રો ભારતના દરેક પરિવારની એક મહિલાના બેંક ખાતામાં વર્ષમાં એકવાર 1 લાખ રૂપિયા જમા કરવામાં આવશે. આ એક ક્રાંતિકારી પગલું છે અને આ મિત્રો સમગ્ર દેશનો ચહેરો બદલી નાખશે તેવું પણ રાહુલ ગાંધીનું કહેવું છે. સાથે જ ભારતના સૌથી ગરીબ પરિવારોના બેંક ખાતામાં લાખ રૂપિયા સીધા જમા કરવામાં આવશે દર વર્ષે. એટલે કે મિત્રો રાહુલ ગાંધીનું કહેવું છે કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગરીબી ઓછી હતી પરંતુ ભાજપની સરકાર બની ત્યારે ફરી એકવાર લોકો ગરીબીમાં ઘૂસ્યા. પરંતુ જો હવે ફરીવાર કોંગ્રેસની સરકાર આવશે તો મિત્રો દરેક ગરીબ પરિવારોની મહિલાઓને દર વર્ષે 1 લાખ રૂપિયા કોંગ્રેસ તરફથી સીધા બેંક ખાતામાં આપવામાં આવશે. આવી મોટી ગેરંટી મિત્રો રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે. મિત્રો રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ લગાતાર મિત્રો રોષે ભરાયેલો છે અને તેના દ્વારા માગણી કરવામાં આવી હતી કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે પરંતુ આ માગણી જે છે તે પૂરી ન કરવામાં આવતા 21 એપ્રિલે ક્ષત્રિય સમાજની અમદાવાદના ગોતા રાજપૂત ભવન ખાતે બેઠક યોજાઈ હતી જેમાં મિત્રો ભાજપની તમામ 26 બેઠકો ઉપર વિરોધ કરવા અંગેની રણનીતિઓ પણ ઘડવામાં આવી હતી. આ આંદોલનને મિત્રો ઓપરેશન ભાજપ નામ આપવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજ સાથે મિત્રો હવે અન્ય સમાજ પણ આ આંદોલનમાં જોડાયો છે ત્યારે 23 એપ્રિલે પણ રાજપૂત ભવન ખાતે મિત્રો બેઠકો લગાતાર યોજાઈ હતી જેમાં મિત્રો રાજપૂત અગ્રણી કરણસિંહ ચાવડાએ 4 મુદ્દા ઉપર વાત કરી હતી. તેમણે મિત્રો કહ્યું હતું કે રૂપાલા હજી ભૂલ કરી રહ્યો છે, જેટલું કહેશે તેટલું નુકસાન થશે. તેમજ મિત્રો આંદોલન ચાલુ જ રહેશે અને આવતીકાલથી ધર્મરથ ગામે ગામે ફરશે તેવું પણ મિત્રો તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. એટલે કે મિત્રો ક્ષત્રિય સમાજ જે છે તે હવે ધર્મરથ પણ કાઢશે. વધુમાં મિત્રો કિરીટ પટેલના બફાટથી અમારી માતા અને બહેનોની લાગણી દુભાઈ છે તેવું પણ મિત્રો ક્ષત્રિય સમાજના આગેવાન દ્વારા કહેવામાં આવ્યું છે. તો મિત્રો તમને શું લાગી રહ્યું છે આ વિવાદ જે છે તે ક્યારે જઈને પૂરો થશે? સાથે જ આ વિવાદની અંદર કોણ સાચું છે, પરસોત્તમ રૂપાલા કે પછી ક્ષત્રિય સમાજ? નીચે કોમેન્ટ કરીને તમારો મત જરૂર જણાવી આપજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની લોન માફ કરવામાં આવે. મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવામાફી જેવા મુદ્દાઓ ઉછાળવામાં આવે છે, કહેવામાં આવે છે, છતાં કોઈ પણ દેવામાફી અંગે અને લોન માફી અંગે એક્શન લેવામાં નથી આવતી. તો મિત્રો અત્યારે ખેડૂતોના દેવામાફ અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી ત્યારે 2024ની હવે લોકસભાની ચૂંટણી પણ ખૂબ જ નજીક આવીને ઊભી રહી ગઈ છે. ત્યારે મિત્રો ખેડૂત મિત્રોની એવી માંગ છે કે અત્યારે જે છે તે ખેડૂતો દ્વારા એવી માંગ કરવામાં આવી છે કે મોંઘા બિયારણો હોવા છતાં, કમોસમી વરસાદ પડવા છતાં, માવઠાઓ પડવા છતાં સરકાર કોઈ પણ પ્રકારની સહાય ખેડૂતોને આપતી નથી. વારંવાર મિત્રો વરસાદ અને માવઠાનો માર સહન કરવાનો વારો ખેડૂતોને જ આવે છે તો પણ સરકાર ખેડૂતોનું સાંભળતી નથી. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? મિત્રો ખેડૂતોની લોન અને પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે નહીં? દેવા માફી અંગે મિત્રો કોઈ નિર્ણય આવવો જોઈએ કે નહીં? નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવશે. મિત્રો પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર આવવાના છે ગુજરાતમાં. 1 મેના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ છે અને ત્યારે જ પ્રધાનમંત્રી મોદી દાહોદ અને પંચમહાલના ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરશે. મિત્રો લીમખેડામાં તેઓ ચૂંટણીને સભા સંબોધશે અને મોદી મિત્રો પંચમહાલ લોકસભાના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ અને દાહોદ લોકસભાના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર માટે ચૂંટણીનો પ્રચાર કરશે અને આ કાર્યક્રમોને લઈને મિત્રો જિલ્લા ભાજપ અને તંત્ર તૈયારીમાં લાગ્યું છે જેથી કરીને મોદી સાહેબ આવે ત્યારે સરળતા રહે અને સરળતાથી પ્રચાર પૂરો થઈ જાય. તો મિત્રો આ પ્રચાર જ્યારે શરૂ થશે ત્યારે મિત્રો હવે ભાજપની વિરુદ્ધ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. તો મિત્રો નરેન્દ્ર મોદી આવે છે ત્યારે ક્ષત્રિય સમાજની ફરી એકવાર માગણી ઉઠશે કે રૂપાલાને જે છે તે રદ કરવામાં આવે, કારણ કે મિત્રો રૂપાલાની ટિકિટ રદ નથી કરવામાં આવી. તેથી મિત્રો આ મેદાને મામલો આવ્યો છે અને ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ મિત્રો અત્યારે શિંગડા ઊંચા કર્યા છે, કારણ કે મિત્રો તેઓનું એવું કહેવું છે કે ભાજપે
રૂપાલાની ટિકિટ રદ નથી કરી, તેથી મિત્રો ભાજપનો પણ વાક છે તેવું મિત્રો ક્ષત્રિય સમાજનું કહેવું છે. તો મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે કે આ મુદ્દે મિત્રો ક્ષત્રિય સમાજનો વાક છે કે મોદી સરકારનો, રૂપાલાનો? તમારો મિત્રો શું રાય છે નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીજીની ગેરંટી નિષ્ફળ ગઈ. મિત્રો લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી સરકાર કી ગેરંટીની જાહેરાત જોવા મળી છે. જોકે મિત્રો ખેડૂતો અને મહેનતુ લોકોનું એવું માનવું છે કે મોદી સરકારે જે પણ વચનો આપ્યા છે તે અધૂરા છે. સરકાર મિત્રો મોદી હે તો મુમકિન હૈના નારા તો લગાવે છે, ત્યારે વાસ્તવિકતા એક અલગ જ ચિત્ર રજૂ કરે છે. કારણ કે મિત્રો ખેડૂતોની આત્મહત્યા, તેમની પડતી તકલીફોને ભયાનક વાસ્તવિકતા, ચિંતાજનક પરિસ્થિતિ મિત્રો અત્યારે ઊભી કરે તેવી છે. 2014 થી લઈને મિત્રો 2023 સુધીમાં ટોટલ વાત કરીએ તો 1,12,000 થી પણ વધારે અને 3,12,214 દૈનિક વેતન કામદારો મળીને ટોટલ 4,25,000 વ્યક્તિઓએ તેમના જીવનનો અંત આણ્યો છે. આ આંકડાઓમાં મિત્રો મહિલાઓ, ખેડૂતો અને કૃષિ કામદારો, જમીન વિહોણા, ભાડુતી ખેડૂતો, વન કામદારો, માછીમારો અને અન્ય લોકોનો સમાવેશ કરવામાં નથી આવ્યો. પરંતુ મિત્રો આ એક નંબર જે છે તે દેખાડે છે કે કેટલા લોકો કંટાળી ચૂક્યા છે. વડાપ્રધાન મોદીએ મિત્રો 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો પણ કર્યો હતો, પરંતુ મિત્રો આપણને પણ ખબર છે કે કેટલી ખેડૂતોની આવક ડબલ થઈ છે. લગભગ મિત્રો દરેક ખેડૂતોનું એવું કહેવું છે કે પહેલા કરતા આવક અડધી જરૂર થઈ છે, બમણી તો નથી થઈ. તો મિત્રો કહી શકાય કે મોદી સરકારે જે ગેરંટીઓ આપી છે તે પૂરી નથી થઈ. આમ મિત્રો મોદીજીની ગેરંટીઓ નિષ્ફળ થતી જોવા મળી રહી છે, જેથી કરીને મિત્રો અત્યારે ગુજરાતનો ખેડૂત રોષે ભરાયો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોનો પાક વીમો ખવાઈ ગયો. મિત્રો ગઈકાલે કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે છેલ્લા 4 વર્ષમાં 8 વીમા કંપનીઓ ખેડૂતોના હકના 35 થી 40 કરોડ રૂપિયા પડાવી ચૂકી છે. અને મિત્રો આજે વિધાનસભામાં સત્તાવાર ખુલાસો પણ થયો છે કે છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં વડાપ્રધાનની ખેડૂતો માટેની એક મહત્વની યોજના જે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે તે બંધ હાલતમાં જોવા મળી છે. આજે મિત્રો કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો પણ કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓમાં પ્રીમિયમના દર ઊંચા હોવાથી 3 વર્ષથી આ યોજના બંધ છે. એટલે કે મિત્રો ખેડૂતોના હકનો જે પણ પાક વીમો આવવાનો હોય છે તે મિત્રો ખવાઈ ગયો છે. અને કિસાન કોંગ્રેસ દ્વારા મિત્રો એક મોટો આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે 35 થી 40 કરોડ જેટલો ખેડૂતોનો પાક વીમો ખવાઈ ગયો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને હવે 24 કલાક મફત વીજળી મળશે. મિત્રો ખેડૂતો ખેતીમાં પિયત માટે રાત્રે વીજળીને બદલે દિવસે વીજળી મળે તેવી માંગ લગાતાર કરતા આવ્યા છે. ત્યારે મિત્રો ખેડૂતોને રાત્રિના બદલે હવે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ખેડૂતોની છેલ્લા ઘણા વર્ષોથી મિત્રો આ માંગણી હતી, તેઓને રાતને બદલે દિવસે વીજળી આપવામાં આવે. આ માંગણી મિત્રો આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું છે, કારણ કે બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે જોગવાઈ કરવામાં પણ આવી છે. પરંતુ હજુ મિત્રો તે અમલમાં ક્યારે આવે તે હવે જોવાનું રહ્યું, કારણ કે ખેડૂતો તો લગાતાર માંગણી કરી રહ્યા છે, પરંતુ સરકાર પક્ષ તરફથી અત્યારે કોઈ પણ ચુકાદો નથી આવ્યો. તો મિત્રો ખેડૂતોની એક જ માંગ છે કે તેમને રાત્રે ખેતરમાં જઈને કામ ના કરવું પડે, તેટલા માટે દિવસે વીજળી આપવામાં આવે. પરંતુ મિત્રો સરકારે હજી આ અંગે કોઈ પણ નિર્ણય નથી લીધો. જો ભવિષ્યમાં લેશે તો અમે તમને સૌપ્રથમ જણાવી આપીશું. તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચૂંટણી પહેલા મોટી જાહેરાત. મિત્રો સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત કરી દીધી છે. સરકારે મિત્રો ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. ગુરુવારે મિત્રો કેબિનેટની બેઠકમાં આ માટે જ 24,000 થી વધારે કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. સરકારનું મિત્રો એવું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર એ ડીએપી ખાતર છે અને તે મિત્રો 1300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે. તો મિત્રો ખેડૂતોને ખાતરમાં સરળતા મળી રહે અને સસ્તા ભાવે ખેડૂતોને ખાતર મળી રહે તે માટે સરકાર અત્યારે ખેડૂતોની મદદ કરી રહી છે. ચૂંટણી પહેલા મિત્રો ખેડૂતોને મોટી ભેટ મળી છે અને ખાતર મિત્રો સારું હોય તો જ ખેડૂતોના પાક પણ સારા થતા હોય છે અને સારા પાક થાય તો ખેડૂતોને આવક પણ સારી મળે છે. તે હેતુથી મિત્રો સરકારે ખેડૂતોને સસ્તા ભાવે ખાતર મળી રહે તે માટે 24,420 કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કુદરતી આફત પર સરકારનો શું છે જવાબ. મિત્રો અત્યારે 2 વર્ષમાં આવેલી કુદરતી આપત્તિમાં રાજ્યને સહાય ચૂકવણીને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. કેન્દ્ર સરકારે મિત્રો 1 પણ રૂપિયાની ચૂકવણી ન કરી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે અને કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ મિત્રો પૂછેલા સવાલ પર સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો.
અતિવૃષ્ટિમાં મિત્રો રાજ્ય સરકારે કેન્દ્રને 15 ડિસેમ્બર 2022ના રોજ પત્ર લખ્યો હતો, જેમાં મિત્રો રૂપિયા 152 કરોડની સહાયની ચૂકવણીની માગણી કરવામાં આવી હતી. જ્યારે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારની આ માગણીને સ્વીકારાઈ ન હતી. આવી જ રીતે મિત્રો રાજ્યમાં હવે અવારનવાર કુદરતી આફતોને લઈને ખેડૂત પરેશાન થયો છે, જેવી કે મિત્રો અનેકો વાવાઝોડા આવ્યા. ગયા વર્ષે પણ મિત્રો બીપરજોય નામનું વાવાઝોડું 12 જુલાઈએ આવ્યું હતું. ત્યારે પણ મિત્રો કેન્દ્ર સરકારને પત્ર લખીને 700 કરોડની માગણી કરી હતી સહાય રૂપે. ત્યારે પણ મિત્રો આ વાવાઝોડામાં કેન્દ્ર સરકારે કોઈ સહાય નથી આપી તેવા મિત્રો આક્ષેપો કરવામાં આવ્યા છે. એટલે કે મિત્રો જ્યારે કુદરતી આપત્તિઓ આવે છે ત્યારે ખેડૂત લગાતાર માગણીઓ કરે છે કે ખેડૂતોને સહાય આપવામાં આવે દુષ્કાળની પરિસ્થિતિમાં, વાવાઝોડામાં, પરંતુ મિત્રો સરકાર તરફથી કોઈ પણ પ્રકારની સહાય આપવામાં નથી આવતી તેવું પણ મિત્રો ખેડૂતોનું કહેવું છે.